તો ફ્રેન્ડ્સ કેમ છો? તો મજામાં જઈશું. તો આજે આપણે જઈશું ગુજરાતના આફ્રિકા એટલે કે જાંબુર. તો નીકળીએ છીએ આપણે અત્યારે. તો રસ્તામાં જોવા મળ્યું આપણે એક ભયંકર એક્સિડન્ટ. તો આ જે દૂધની જે વેન છે એ તમે જોઈ શકો છો. ત્યાંથી પછી અમે આગળ વધ્યા અને આગળ વધતા થોડુંક ગાડી સ્ટોપ કરીને અમે નિહાળ્યા અનેક દ્રશ્યો જે પ્રકૃતિ લાયક હતા કે જેવો જે લીલીછમ જે વરસાદી વાતાવરણના જે વૃક્ષો અને જે ત્યાર પછીનો જે નજારો હતો એ અમે જોયું કે જે રોડ જે છે એ જે આબુ અંબાજી જે આપણે જઈએ છીએ રાજસ્થાન બાજુના એ પ્રકારના રોડ જે નિશાણ અને રીલવાળા હતા ત્યાંથી અમે થોડોક નજારો માણેલો અને ત્યાર પછી અમે થોડુંક ચેક કરેલું કે જે આ વેન જાય છે એ કઈ રીતના જાય છે. તો તમે જોશો કે અહીંથી જે વેન જાય છે તો તે નીચે ઉતરતા જ થોડી સ્મોલ થઈ જાય છે અને પાછી અપ થઈ છે. ત્યાર પછી અમે પહોંચી ગયા ડાયરેક્ટ જાંબુર પહોંચતા બાદ આવી ગયો બુલંદ દરવાજો જે મેઇન ગેટની એન્ટ્રી થાય છે. તો અમે અહીંયા એન્ટ્રી કરી લીધી. એન્ટ્રી કરી અને હું ગયો ડાયરેક્ટ નદીએ. તો આ નદી છે જે પૂરમાં જે સીધી લોકોના જે માણસો જે ઉપરથી અપડાઉન કરીને નાહતા હોય છે, પણ અત્યારે આમાં વરસાદ ઓછો હોવાના કારણે નદી આખી ખાલી છે. તો અત્યારે કશું બી પાણી નથી. હવે ક્યારે પાણી આવશે કંઈ ખ્યાલ નહીં, પણ પાણી જ્યારે આવે છે ત્યારે આ બધો એરિયો પાણીનું ચંપ ભરાઈ જાય છે. તેની કામગીરી બી આગળ એ લોકો હાથ ધરેલી છે જે કરશે. આ એક મસ્જિદ છે જે પેલો ગેટ અહીં નવો ન્યૂ એન્ડ કરેલો છે. એના પછીના જે મિનારા અને આગળથી એક મેઇન ગેટ છે જે અહીંથી એન્ટ્રી થાય છે એ મેઇન ગેટ છે. તો અહીંથી એન્ટ્રી મેઇન ગેટ મસ્જિદની થાય છે. ત્યાર પછી આ એક વૃક્ષ છે જે વર્ષો પુરાણું છે. કોઈને પણ કંઈ પ્રોબ્લેમ હોય છે, કંઈ એવી વસ્તુ હોય છે તો એના ઉપરથી પસાર થાય છે તો એનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. તો આ તમે જોઈ શકો છો જ્યાં અલગ અલગ જગ્યા ઉપર પણ હોય છે. તો આની માન્યતા વધુ હોય છે એવું કંઈક માનવામાં આવે છે. ત્યાર પછીના અમુક જે અગલ બગલના જે મજારાત છે એ તમે જોઈ શકો છો. આ ગુંબજનું સીન છે જે હું તમને ઝૂમ કરીને બતાવું છું. જે દર વર્ષે રિનોવેશન કરવામાં આવે છે. તો આ તમે જોઈ શકો છો કે તેનું બેકગ્રાઉન્ડ પછી તે વર્ષોની જે કંઈ પ્રોસેસ છે એ લોકો કરી શકે છે. તો આ તમે આગળનું ફ્રન્ટ સીન જોઈ શકો છો. તો આજે હતો ગુરુવાર. તો ગુરુવારના કારણે પણ થોડીક ભીડ અહીંયા જોવા મળેલી, કેમ કે ગુરુવારમાં દરગાહ ઉપર વધારે ભીડ હોય છે, બધાને ખ્યાલ જ હોય છે. પણ અમુક લોકોને હોતું હોય છે કે આ બધું મને શા માટે કહે છે. પણ અમુક એરિયો એવો જ હોય છે કે મારી નજીકમાં હોય છે પણ હું પહોંચી શકતો નથી. તો જે લોકો નથી પહોંચી શકતા તે આ વિડીયો જોઈને નિહાળી શકે છે. અને હું પણ અમુક લોકેશનમાં એવું હોય છે મારા અગલ બગલમાં કે જે હું 20 વર્ષ પછી પણ એ જગ્યાને નિહાળવા પહોંચેલો છું. રેડી. તો અહીંયાથી આ નદી જે હું આવેલો તો મેં તમને બતાવેલી નદી એનો એન્ટર એરિયો છે જે વરસાદમાં. તો ત્યાર પછી આપણે પહોંચી ગયા સલામીમાં. સલામી પૂરી થયા બાદ આપણે બીજા ગેટેથી એન્ટ્રી બહાર કરી લીધી. ત્યારબાદ ત્યાં થોડીવાર આપણે રેસ્ટ કરેલો અને રેસ્ટ કરી અને થોડુંક બેકગ્રાઉન્ડમાં શૂટિંગ ઝૂમ કરેલું. ઝૂમ કરી ત્યારબાદ આપણે સાઈડમાં એક જગ્યા ઉપર જે રિનોવેશનના કામ થાય છે તે તો અહીંયા તમને જોવા મળશે નાના નાના ઘણા બાળકો જે બહુ જ પરફોર્મન્સ કરતા હોય છે. અને ત્યાર પછી આ એક કૂવો છે જેને ઉપરથી આખો કેસ્ટ કરવામાં આવ્યો છે, કેમ કે આમાં જ્યારે બાળકો જે રમતા હોય છે ગમે ત્યાં. તો ભાઈ તમને બધાને ખ્યાલ જ હશે કે અહીંયાના જે બાળકો છે બહુ જ તોફાની હોય છે, એના કારણે આ વસ્તુ કરવામાં આવી છે. તો આ આગળનું ગેટ છે. એના પછી આપણે જોઈએ છીએ તો અહીંયા જે જગ્યા છે ત્યાં દર વર્ષે ઉરુસનો પ્રોગ્રામ કરવામાં આવે છે. અત્યારે તો અહીંયા કંઈ વાવેતર કરેલું છે. ત્યાર પછી આવી ગયા છે જે મેઇન ગેટ છે એની બહારના રિનોવેશનમાં. તો ત્યાંથી બહારની એન્ટ્રી થાય છે. તો ત્યાંથી અમે આવી ગયા આપણી બાઇક ઉપર. તો આપણી બાઇકને લઈને અમે નીકળી ગયા પાછા ઘર તરફ. તો આ જગ્યા ઉપર છે જસાદાર જ્યાં આપણે જવાનું છે. તો આપણે ત્યાં પહોંચવાની તૈયારી કરીએ છીએ. તો આપણે ત્યાં પહોંચી ગયા છે આ જસાદારના. તો ભાઈ આ તમે જોઈ શકો છો વર્ષો પુરાણી ચણતર છે જે અત્યારે તો કોઈ કરતો હોય છે કે નહીં કરતું હોય પણ બેસ્ટ છે. ત્યાર પછી હું આવી ગયો અમારા રિલેટિવના ઘરે અને ત્યાં અમે એન્ટ્રી મારી લીધી. ત્યાર પછી આપણે આપણી ગાડી કરી દીધી પાર્કિંગ અને ત્યાર પછી બીજી જગ્યા ઉપર આપણે નેક્સ્ટ પ્રાચીના પીપળવા પહોંચવાનું છે. ત્યાં માટે નીકળી ગયા અને પહોંચી ગયા પીપળવા. તો આ પીપળવા આપણે આવી ગયા છે અને આ પીપળવાથી પછી આપણે આવી ગયા આપણા ઘરે. તો ઘરે આવ્યા બાદ થઈ ગઈ છે નાઇટ. તો બાય બાય ટાટા. આજ સુધી બસ આટલું જ. મળીએ નેક્સ્ટ લોકેશન વ્લોગ સાથે.